खुदा आपको सलामत रखे। अरे हाँ नवाब साहेब, અમે તો નાના ઘરાશિયા કહેવાય અને આવો જલસો કોઈ દી જોયો નહીં હો કે મજા પડી ગઈ મજા. અરે શું એ નૃત્યાંગનાનું નૃત્ય હતું, જાણે સ્વર્ગને પૃથ્વી ઉપર ઉતાર્યું હોય એવું લાગતું હતું હો. એટલે કેમ સાચી વાત. અરે રણમલ છે, આજના જલસાની તો શું વાત કરવી હો. આ શરાબી માહોલ માથે આપણે એનું અમલ અને આ નદીઓનો નાદ, આ બધું તો નવાબ સાહેબ જ કરાવી શકે. બીજા કોઈનું કામ નહીં હો. अरे दौलत सिंह, मुझे तो लगता है कि हम सब ने तो इस महफिल का पूरा मजा लिया, परंतु અબ્દુલ ખાનજી, ઢળતી સાંજના રળિયામણા વાતાવરણની માદકતા વચ્ચે તમારો પરંતુ શબ્દ હૃદયના ધબકારા ચૂકવશે. માટે પરંતુની ચોખવટ જલ્દીથી કરો એટલે મહેફિલ મુંજાય નહીં. बहादुर खान, क्या बात है, आज की महफिल में हमसे कोई कसर रह गई है? खुदा सलामत रखे आपको। खुदा की मेहर हो आप पर। आप जैसा सोच रहे हो वैसा कुछ भी नहीं हुआ है। तो क्या हुआ? आपको तो पता ही नहीं, हमारे पंचालय के दरबार ने इस महफिल की मस्ती को चखा ही नहीं। अरे अब्दुल खान जी, ये आप क्या बोल रहे हो? कुछ समझ में ही नहीं आता. અબ્દુલ ખાન, તમારી વાતમાં દમ છે હો. આ મારું ધ્યાન ઘણીવાર પંચાળા દરબાર જીણાભાઈ કો થયું હતું, પરંતુ એ તો ભગતરાની જેમ આંખને બંધ કરીને બેઠા હતા ને જુઓ ને, હજી એમના એમ જ બેઠા છે. નવાબ સાહેબ, જોયું તમે? जी नवाब साहब। जना भाई, ओ जना भाई, जी आपको नवाब साहब अपने पास बुला रहे हैं। साहब भगवान तुम्हारी रक्षा करे। बोलो नवाब साहब, शो फरमाइश है। बैठिए जीणा भाई। स्वामी। जीणा भाई, आपको हमारी महफिल में मजा नहीं आया क्या? અરે એટલે તો આખીઓ બીસીને બેઠા હતા. આવી જુવાન નૃત્યાંગના નાચે ને જીણા ભગતને જોવું ગમે નહીં? अरे इनको तो इससे भी अच्छा नाच करना पसंद होगा, इसीलिए तो हमारी महफिल में आके आंख बंद करके बैठते हैं. दरबारियों, आप सब सब्र करो, जीणा भाई से हम बात कर रहे हैं. बोलिए जीणा भाई, कुछ घबराहट के बिना आप हमें बताइए, आपकी सभी मांगें पूरी की जाएगी. નવાબ સાહેબ, આપની વાત બરોબર, પરંતુ હું તો આ દરબારીઓ કહે છે તેમ આનાથી પણ ઊંચી મહેફિલની મજા માણતો હતો અને આ તુચ્છ અને અલ્પકાલીન સુખને બદલે સાચા સુખનો અખંડ આનંદ અનુભવતો હતો. जीणा भाई, आपकी बात में मुझे कुछ गम नहीं पड़ा. નવાબ સાહેબ, તમે તો શું અમારી વાતને કોઈ સમજી ન શકે, કેમ કે આ વચનો તો અમૃતના આચમન છે, અનુભવીના આશીષ વિના ન સમજાય. जीणा भाई, फिर भी आप हमें बताइए, आप महफिल में आंखें बंद करके महफिल का मजा कैसे ले सकते हैं? આ બહારની આંખોથી તો જે કંઈ દેખાય છે એ બધું ખોટું છે એવું અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, અને અમે તો અમને જ જોનારા છીએ, બીજાને કોઈ દી જોતા નથી. કેમ કે અમારા પ્રભુને સૌથી વધારે ધિક્કાર તો બીજાને જોનારા પ્રત્યે છે, અને અમે અમારા અંતકરણની આંખોથી અમારા આત્મામાં બિરાજિત પ્રગટ પ્રભુના આનંદમાં હોઈએ. તેની આગળ તાતા થઈ કરતી નૃત્યાંગનાનો બાહ્ય આનંદ અણુ બરોબર છે. वाह जीणा भाई, वाह, क्या बात है. आज मुझे गर्व है आपके ऊपर कि आप जैसे फकीर पुरुष भी हमारे दरबार में विराजमान हैं. मुझे फक्र है आप पर कि आज के जमाने में आपके जैसा राजवी मिलना कठिन है, कठिन. मैं आपको अपनी ओर से सम्मानित करता हूं और हमारे राज्य के सलाहकारों में आपको शामिल करता हूं.
જેવી મારા વાલાની મરજી. અલા હવે બીજી વખત મહેફિલ ભરાય એટલે આપણે આખી બંધ કરીને બેહવું જોઈએ હો ડોલુભા. તો તમને મારી જેમ અંધારા સિવાય કાંઈ નહીં દેખાય. बाकी तो गुजराती में कहावत भी है ना कि बावना बे बगड़िया, ऐसे तो आप नाच भी नहीं देख सकते और जीना भाई जैसा आनंद भी नहीं ले सकोगे और अंधेरे में डूब जाओगे अंधेरे में. हाँ બધા મજાક ઉડાવો મારી. सब दरबारी सावधान रहे और मर्यादा में भी और हमारी गरिमा का ख्याल रखें. सही बात है। और आप सब सुनो, जब भी अगली सभा होगी तब जीणा भाई का स्थान हमारे पास में रहेगा. हम आपके खुदा पर की निष्ठा और पक्ष से प्रसन्न हुए. બસ બસ નવાબ સાહેબ, મને એટલું બધું સન્માન ન આપો. હું તો મારા પ્રભુની ભક્તિમાં લીન રહી સહજ આનંદમાં રહેવાની કોશિશ કરું છું. जीणा भाई, ये पद के लिए कई दरबारी भी कतार में थे. जो आपने पाया है, हमें नाज है आप पर जीणा भाई. बस ये तो सब भगवान स्वामीनारायण और हमारे संतों की कृपा का फल है. आइए जीणा भाई, हम आपका स्वागत करते हैं. કેટલા દિવસો પછી દર્શન થયા. અરે રે આનંદભાઈ, દર્શન તો હું તમ જેવા ભક્તોના કરવા અહીં આવું છું. બધા કુશળ તો છો ને? અરે બાપુ, અમે તો કુશળ જ છીએ, પરંતુ આનંદભાઈ, કેમ બોલતા અટકી ગયા? આ કિંતુ પરંતુ વિના જે સાચે સાચું હોય તે કહી દો. આપણી પર તો શ્રીજી મહારાજની મહેર છે. બાપુ કહેતા જીભ નથી ઉપડતી. પણ શું થાય, શ્રીજી મહારાજના પરમ ભક્ત કમળસિંહભાઈ ભાંજાને છેલ્લા 3 મહિનાથી બીમારી છે બાપુ. તો તમે મને વાત કેમ ના કરી? પણ બાપુ હમણાં ક્યાં તમે માંગરોળાવો છો? जीणा भाई, અને અમે તમને સત્સંગની વાતોમાં કહેતા ભૂલી ગયા હતા. અરે રે આનંદભાઈ, શ્રીજીના ભક્તો બીમાર હોય તો આપણે તેની સેવા કરવી જોઈએ ને. પણ એને બીમારી શું છે? અરે બાપુ, બીમારી તો કંઈ સમજાતી જ નથી, પણ એના ઘરના બધા ત્રાસી ગયા છે અને કમળસિંહભાઈને કડવા વેણ સંભળાવે છે. એક તો શરીરનું દુઃખ, ઉપરથી માનસિક ત્રાસ, એટલે ભગત સાવ હિંમત હારી બેઠા છે. તો હાલો હાલો આપણે કમરસિંહભાઈના ઘરે જઈએ અને એની સેવા કરીએ. હાલો હાલો. ધરમસિંહભાઈ રતનસિંહભાઈ ચૌહાણ તેમના પ્રભુ સ્વામિનારાયણ. આ ભગતની ભક્તિ તો ખાતર પડ્યા પછી પણ ભૂલાતી નથી. લાગે કરશન પાણી આપજે લે. પાણી ને ગંગાજળ આપવું. હવે મારો છુટકારો કર. સ્વામિનારાયણ, છે કોઈ ઘરમાં? એ આવો આવો. હવે કેમ છે કમળસિંહભાઈને? જુઓ, આ તમારો ભગતડો ઊંડા હાલે માંદો પડ્યો છે. એક તો ઘરમાં ગરીબાઈ આંસુ લઈ ગઈ છે, એમાં માંદગીના ખાટલા, અમારે તો દુખતા પર ડામ છે. ના ભાઈ, તમે આમ કકડાટ કરશો. ઈ તો ઘરમાં માંદગી હોય એટલે આપણું મગજ કંટાળી જાય. કમળસિંહભાઈ, મને ક્ષમા કરજો. હું કેટલાય વખતથી આ બાજુ આવ્યો નહોતો, પણ મહારાજ સૌ સારા મના કરશે. પીડા તો બહુ છે બાપુ, પણ શ્રીજી મહારાજનું ભજન થોડી રાહત કરે છે અને આપણે તો મહારાજની મરજી એ આપણી મરજી. આજે એમાં આસક્ત ના થવાય એનું અનુસંધાન રાખું છું. બાકી આજે એમાં રોગમાં ભયંકર પીડા છે બાપુ, ભયંકર.
કમળસિંહભાઈ, તમે છેલ્લા 3 મહિનાથી બીમાર છો. તે કઈ દવા દારૂ કર્યા કે પછી આમને આમ જ? તો શું હવે આમને આમ સુવાડી રાખ્યો છે કમળસિંહને? દવાની સારવારમાં અમારું ઘર આમને આમ ધોવાઈ ગયું. તમે તો 2 શબ્દ સારા બોલીને આગળ નીકળી જાઓ, પછી સેવા તો અમારે જ કરવાની હોય ને. અરે ભાઈ, તમે આમ બોલીને તમારી સેવા પર પાણી ફેરવો છો. બીમાર માણસને માનસિક શાંતિની જરૂર હોય અને તમે સતત ઉકળાટ ઠરવો છો. એ તમારા માટે અને કમળસિંહભાઈ માટે જરાય સારું નથી. એવું બધું હેત આવતું હોય ને તમારા ભગત પર, તો લઈ જાઓ તમારી ઘરે એને, સેવા કરજો એની, તો તમારા સત્સંગીઓના પક્ષના પારખા થાય. કરશનભાઈ, બસ કરો ને બાપા. હવે તો શાંતિ રાખો. અરે આપણે તો સૌરભની કંકુવરની ભૂમિકાના સહજાનંદી સિંહ છીએ. ભગવાનના ભક્તોનો પક્ષ રાખવામાં પાછી પાની ન કરીએ હો. જાજી વાતના ગાડા ભરાય. જેમ બને એમ જલ્દીથી કમળસિંહભાઈને મારા ઘરે પંચાળા પહોંચાડવા પડશે. ના ના ભક્તો, તમારા જેવા ભક્તો મને દર્શન દેવા આવ્યા એ જ મારી બીમારીનો ઈલાજ છે. મારે જીણાભાઈ જેવા ભગતને હેરાન નથી કરવા. શ્રીજી મહારાજે જેમ ધાર્યો છે એમ થશે. અરે કમળસિંહભાઈ, તમારા જેવા ભક્તની સેવા કરીએ એમાં તો શ્રીજી મહારાજ બહુ રાજી થાય. માટે તમે બધી ચિંતા છોડો અને મારી હારે પંચાળા હાલો. પણ જીણાભાઈ, કમળસિંહભાઈથી તો બેઠું નથી થવાતું, તો આપણે પંચાયત કઈ રીતે લઈ જાઓ? અરે ઉપાય શું કરવાનો? આપણે ચારેય ખાટલાનો એક એક પાયો પકડીને ચાલવા માંડીએ તો આ આવ્યું પંચાળા. આનંદભાઈ, તમે આમ ઉતાવળા ન થાઓ. ગામમાં જઈ 4 મજૂર લઈ આવો. હા, એ બરોબર. આનંદભાઈ, તમે જલ્દી જાઓ. એ હા, હમણાં ગયો ને ખોટા રૂપિયાની જેમ પાછો આવ્યો. એ જય સ્વામિનારાયણ જીણાભાઈ, આવતા મોડું થયું. આખા ગામમાં ફર્યો તો 4 મજૂર મળ્યા નહીં અને આ ત્રણેય હા પાડી એને લઈને આવ્યો બાપુ. સરસ, 3 તો મળ્યા. બહુ થયું. 3 જણના 3 પાયા. ચોથો પાયો હું ઉપાડીશ. અરે બાપુ, તમે તો ગામ ધણી છો, તમારાથી ખાટલો ન ઉપાડાય. લોકો વાતો કરશે. અમે ત્રણે સાથે આવીએ, મારા પરથી એક એક પાયો ઉપાડીશું અને તમારે ગામ પંચાળા પહોંચીશું. તમે ઘોડી પર આવો. હા, એ બરોબર. અમે શ્રીજી મહારાજના સેવકો છીએ ને, અમને પણ આવી સેવાનો લાભ મળવો જોઈએ. અરે મારા ભાઈઓ, ગામધણી તો હું જગતના લોકોની નજરમાં છું, પણ કમળસિંહભાઈ જેવા ભક્ત પાસે તો હું દાસનો પણ દાસ છું ભાઈ. અમે ધીરે ધીરે પંચાળા પહોંચી જશું અને મારી ઘોડી તો મારી હારે ચાલી આવશે અને એ બહાને મને કમળસિંહભાઈ જેવા ભક્તની સેવાનો લાભ મળશે. પણ જીણાભાઈ, બસ હવે તમે તમારા ખેતીવાડીના કામમાં લાગો. અમે કમળસિંહભાઈને પંચાળા લઈ જઈએ છીએ. કરશનભાઈ, કમળસિંહભાઈને અમે પંચાળા લઈ જઈએ ને? એ તો તમારા જેવો ભગવાન નહીં. અમે તો કંટાળી ગયા હતા આવી બધી સેવાઓમાંથી. માન છૂટીશું હવે આ બધી બલાઓમાંથી. પણ હા જીણાભાઈ, કમળસિંહ સાજો થાય એટલે એક દિયે ખોટી કર્યા વિના પાછો મેળી જજો. એટલે કે કમાવા માંડે. કંઈક તો કરવું જોઈએ ને. ઠીક, ત્યારે ઉપાડો એક એક પાયો. અમારો ખાટલો અહીંયા મૂકી દો અને કમળસિંહને લઈ જાઓ ને તો બીજો ખાટલો મંગાવો. પણ ખીમજીભાઈ, તમે તો જાણો છો ને કે આ કમળસિંહભાઈથી ઊભા સમય નથી અને આપણી પાસે સમય પણ ઓછો છે. એ મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમારે જે ઉપાય કરવો એ કરો. હું મારા ખાટલાનો ધણી. પણ કેમજી, તને તારા ખાટલાના પૈસા મળી જાય તો મને ક્યાં વાંધો છે? લ્યો ગોવર્ધનભાઈ, ખીમજીભાઈને એમના ખાટલાના પૈસા આપો. ખીમજી, હવે તો અમે કમળસિંહભાઈને લઈ જઈએ ને? હા, લઈ જાઓ. ઉપાડો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાપુ, તમારે આવી મજૂરી ના કરવાની હોય, અમને કહ્યું હોત તો અમે આવી જાત. મંછારામ, આ મજૂરી નથી. આ તો ભગવાનના ભક્તની અલૌકિક સેવા છે. આ સેવા તો ભવ બ્રહ્માદિકને મળવી પણ દુર્લભ છે. તમે ચિંતા કરો. અરે રતનજી, ઘરમાં જઈ અદીબાને વાત કરો કે ઝીણા બાપુ કોઈ બીમાર ભક્તનો ખાટલો લઈ આવ્યા છે. એ આપણે ક્યાં મુકાવીશું? હા જી. લાવો બાપુ, તમારા ખંભાનો ભાર હળવો કરાવો. રહેવા દે મંછારામ. નાના બાપુ, અમે હોઈએ અને તમે આવું કામ કરો એ અમને લાજી મારવા જેવું લાગે.
અરે ભગવાનના ભક્તની સેવામાં શરમ શાની? કોણ પંચારામ? અદીબાએ તો બીમાનો ખાટલો મૂકવાની ના પાડી છે અને ઓલા ડેલા પાસે ઝીણાભાઈના ઓરડા મુકાવો એમ કીધું છે. કાંઈ વાંધો નહીં રતનજી, મારા આ ભાઈથી વાલા આ કમળસિંહભાઈનો ખાટલો મારા આરામ કરવાના ઓરડામાં મુકાવો, જેથી તેની હું દિવસ રાત સેવા કરી શકું. લાવો. અરે રતનજી, હા બાપ. તમે આ કમળસિંહભાઈ માટે કંઈક ઓહળિયા બનાવી લાવો ને. હા બાપ. લે બાપુ, ઓહળિયા. આનાથી કમળસિંહભાઈને સારું લાગશે. દીનાભાઈ, હું તમારા ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈશ બાપુ? અરે કમળસિંહભાઈ, તમે શું વાત કરો છો? તમારા જેવા ભક્તો પાસે તો અમારું જીવન વારી દઈએ તોય ઓછું પડે. હો ભાઈ, હવે શરીરે કેમ છે તમને? હવે મને થોડી વધારે શરદી એવું લાગે છે બાપુ. રતનજી, હા બાપુ. અદીબા પાસેથી થોડા વાટેલા તીખા લઈ આવો ને, જેથી આપણે કમળસિંહભાઈને છાતીએ અને માથે લગાવીએ તો જરા એમને સારું લાગે, અને ત્યાં સુધી હું એમની પગચંપી પણ કરી લઉં. હા બાપુ, હું હમણાં ગયો ને હમણાં આવ્યો. હા, જાઓ. એ બાપુ, શું છે? એ બાપુ જરા આમ આવો ને. પણ જે હોય અહીંયા કે ને. અરે, અદીબાને ગમે કે ન ગમે, આપણે તો શ્રીજી મહારાજને ગમે એમ કરવાનું હોય. તમારે કાંઈ વાંધો નહીં. તીખા ન હોય તો આપણે કમળસિંહભાઈનો બીજો ઉપચાર કરીશું. અને આ મને જરા માથું દુખે છે. લાવ બાપુ, માથું દબાવી આપો. ના ભાઈ ના, આ તો જરા થાક લાગ્યો છે ને એટલે દુખે છે. થોડો આરામ કરી લઈશ એટલે બધું ઠીક થઈ જશે. અને તું તારે હવે જા, અને અદીબાને કંઈ કામ હોય તો કરાવજે. હા બાપુ. અને બંછારામ, હા બાપુ. તમે પણ હવે જઈને આરામ કરો. અરે બાપુ, કમળસિંહભાઈ બીમાર છે. હું આજની રાત અહીં જ રોકાઈ જાઉં છું. કહેતા હો તો નીચે પથારી કરી સૂઈ જાય. અરે બંછારામ, એની કાંઈ જરૂર નથી. તમારે ચિંતા કર્યા વગર જાઓ, અને હું અહીંયા જ સુવાનો છું. અને સવારે જરા વહેલા આવી જજો. ભલે બાપુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ બાપુ જાગો છો ને? હા ભાઈ હા, આપણે તો ભગવાન અને ભગવાનના ભગત માટે સદાય જાગતા રહેવું જોઈએ ને. પણ તું આ અત્યારે કેમ પાછો આવ્યો? બાપુ, આપણું તો કામ બસ હમણાં ગયો ને હમણાં આવ્યો એવું છે. પણ આ હાથમાં શું છે? આ હાથમાં વાટકી છે બાપુ. એ તો મને દેખાય છે. હા, પણ આ વાટકીમાં શું છે? આ વાટકીમાં તમારા માટે અદીબાએ તીખા મોકલ્યા છે. કેમ? કેમ હું? તમે નહોતા કે તમારું માથું દુખે છે? પેલા તારું માથું ક્યાં દુખે છે? મારું એટલે બાપુ તમારું. આ તારા જેવા અરે માથાકૂટ કરીને અમારું માથું જ દુખે ને. બાપુ, શરદીથી દુખતા માથાનો રામબાણ ઈલાજ તમારા માટે અદીબાએ વાટકીમાં મોકલ્યો છે. લાવ જોવા દે તો. લે બાપુ. વાહ મારી બેન વાહ,
હમણાં મેં મારા ભગત કમળસિંહભાઈની માટે તીખા મંગાવ્યા ત્યારે ઘરમાં નહોતા અને અત્યારે ક્યાંથી આવી ગયા? જાઓ રતનજી, અદીબાને જઈને કહી દેજો આજથી અમારી હારે બોલે નહીં, સમજ્યા? જેને ભગવાનના ભગતની સેવામાં આનંદ નથી એ મારા સગા હોય તો પણ મને વાલા નથી, સમજ્યા? જાઓ. બાપુ બાપુ મને માફ કર બાપુ, હમણાં ગયો ને હમણાં આવ્યો. જીણાભાઈ, મારા કારણે તમારા ઘરમાં ક્લેશ થાય એ મને જરાય ગમતું નથી હો. કમળસિંહભાઈ, તમે સહેજે ખોટું ના લગાડતા. મારે તો બસ ભગવાનના ભગત એ જ મારા સગાવાલા છે. તમે ભગવાનને સંભાળી અને શાંતિથી સૂઈ જાઓ. વહેલું પડે સવાર. સ્વામિનારાયણ. આજ ગઢપુરથી મહારાજ પધાર્યા છે. વાહ મહારાજ, વાહ મારો વાલો દયાળુ મહારાજ, મને દર્શન દેવા પધાર્યા ખરા. પધારો મહારાજ, પધારો. કેમ છો જીણાભાઈ? જીણાભાઈ, આપનો જીવનકાળ પૂરો થઈ ગયો છે. અમો તમને તેડવા આવ્યા છીએ. આપની કોઈ પ્રકારની ઈચ્છા હોય તો કહો, અમો પૂર્ણ કરીશું. મહારાજ, અમે તો તમારા આશ્રય જ છીએ. હવે કાંઈ ઈચ્છા બાકી નથી. હવે તો બસ તમારા ધામમાં બેસીને અખંડ તમારી સેવા કરવી છે પ્રભુ, અખંડ તમારી સેવા કરવી છે. જીણાભાઈ, તમારી અંતિમ ઘડીએ પણ સમજણ ખૂબ સારી છે. છતાં પણ કહું છું કે કોઈ મોટી ઇન્દ્રની પદવી કે કોઈ મોટું ઈશ્વર જોતું હોય તો આપીએ. જીણાભાઈ, આજ મહારાજ તમારા ઉપર આધાર ઢળ્યા છે, માટે જે જોઈતું હોય એ આજ માગી લેજો. ભગુજી, આ જન્મમાં પ્રગટ પરમાત્મા આપણા ઉપર આવી રીતે રાજી થાય, હવે કાંઈ માંગવાનું નથી. આ તમારો નાનકડો હઠી અહીં બેઠો છે, એમની ભલામણ કરવાની હોય તે કહો, એમને મોટો રાજા બનાવી દઈશું. મહારાજ, હઠી તો હજી નાનો છે. એ તમારો થઈને રહેશે તો મારે કાંઈ ભલામણ કરવાની નથી. અને જો એ તમારો થઈને નહીં રહે તો મારી ભલામણ કોઈ કામ લાગવાની નથી. મહારાજ, તમે તો સર્વ કરતા હરતા છો. મારે કાંઈ નથી જોઈતું મહારાજ, મારે કાંઈ નથી જોઈતું મહારાજ. અમો છેલ્લી ક્ષણોમાં ફરીવાર પૂછીએ છીએ, મનમાં કોઈ પ્રકારનો સંકલ્પ હોય તો કહો, અમો પૂર્ણ કરીશું. મહારાજ, તમે તો અમારા બધા જ સંકલ્પ પૂરા કર્યા છે, પણ આ જૂનાગઢના દરબારની જગ્યામાં મંદિર બનાવો તો સારું. અને તમારા પાર્ષદો રતનજી, ભગુજી અને મૂળજી બ્રહ્મચારીની જેમ અમને પણ તમારી અખંડ સેવામાં રાખો મહારાજ, તમારી અખંડ સેવામાં રાખો. વાહ જીણાભાઈ, એમ જ કરીશું. લ્યો, એટલો વર તમને આપીએ. બસ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભક્તો, જીણાભાઈ હવે અક્ષરધામ નિવાસી થયા છે. એમના અંતિમ સંસ્કારની તૈયારી કરો. મહારાજ, આ ઝીણાભાઈની માતા ગંગામાને આ સમાચાર કેમ આપીશું? બાબુજી, તમે એમની માતાને જઈને કહો
તમારા જીનાભાઈને જુનાગઢનું રાજ્ય મળે તો તો મહારાજ બહુ સારું. ભગુજી એમને જુનાગઢથી મોટું વડોદરાનું રાજ્ય મળે તો તો ગંગામાં બહુ રાજી રાજી થઈ જાય. કઈ જનેતાને પોતાનો દીકરો રાજા બનતો હોય એને આનંદ ન થાય? વળી એમને અંગ્રેજોનું રાજ્ય મળે તો મહારાજ, તમારી વાતમાં અમને કંઈ સમજણ ના પડે. મનુષ્ય જીવની આ જ ક્ષતિ છે કે એને અક્ષરધામનો અધ્યાત્મ સમજાતો નથી. આનંદભાઈ, તમને નહીં સમજાય. આ વાત અત્યારે ગંગામાને સમજાવવાની છે. મહારાજ, જો અંગ્રેજોનું રાજ્ય મળતું હોય તો ડોસીમાં બહુ રાજી રાજી થઈ જાય. અંગ્રેજ કરતા આખી પૃથ્વીનું રાજ્ય આપીએ તો મહારાજ, એની તો શી વાત કરવી. પૃથ્વી કરતા ઇન્દ્રનું રાજ્ય આપીએ તો મહારાજ, હવે મારાથી રહેવાતું નથી. હમણાં જ આ સમાચાર ગંગામાને જઈ